તો ઢગલો ખાસો મોટો પણ આ થોડું આ તો હવે ખેડી એટલે પોળું થઈ ગયું છે નકર બે ટોલો ભરો એટલું દૂર હા કોઈ ઘરાક મળે તો મારતો હાલી દેવું હોય છોકરાથી ઢોર રાખવો નહીં નોકરી કરીએ ઢોરોને શું કરવું હોય ભેંસો રાખીને શું કરવાનું કે ઢોરે કાઢી નો છે હવે દૂર રાખીને શું કરવાનું એના કરતાં કોઈ ઘરાક આવે તો વેચી મારવું હોય એક વાત સાંભળી છે પેલા કોન્યા ભાઈને કે દૂર જોવા હશે જો ઈવન જોતું હોય ને અને ભેગા થાય તો ઈવન કહું કે લઈ જાઓ આ રીતે તાર કિંમત ઠરાવીને તમારે લઈ જવું હોય તો મને પોહાય એ પ્રમાણે આ થેસરના રૂપિયા 2400 તો થેસરના જ જાય પછી દૂરના બારો બારી થેસરના નીકળી જાય હું તો મારે કરવું પડે ને હા આવો કોન્યા ભાઈ આવો અહીંયા દૂર જોતો તો કે આ છોકરે ભાવો બધો કેટલો થઈ ગયો હા દૂરનું એ તો મારે લેવાનું તો હા હવે મેં સમાચાર હોભ્યા હતા કે કોનિયા ભાઈ લેવાનું હોય ઈવોને તબેલો કર્યો અને તે દૂર હોધ્યું છે મેં સમાચાર તો હોભ્યા હતા કે લઈ જાઓ જોવે તો આ જોઈ લ્યો આ જોઈએ દૂર દૂર તો બરાબર પણ આ બધું તમે ભણીને આ જો આ બાજુ બે ખાડા મોટા પડ્યા છે ખાડા નહીં પડ્યા પેલી બાજુ બે ખાડા પડ્યા છે પણ દૂર તો એમના એમ હા પણ પુત્રો આવો ને પેલો હોય ને એટલે બોર્ડર પેલો ખોટી અને પેલું કઈ બેહવા રાખી આપેલું કર્યો એટલે ખાડા પડ્યા યાર આ તો દેખાય તો કોક ને તમે બે ટાઈમ અરે ભાઈ એક દોણો નહીં આવ્યો મોજી આવો આટલો બાટકો ભરીને મી નહીં આવી હું ભાવ લેવાનો હો કે ભાવ તો જો આ બે ટોલો અગર ઠગ થયો હોય તો ઓછું નહીં જોયું કે 5000 આવજો ને ભરી દેજો તારી ચાલ્યો હું યાર 5000 હું દૂરના ભાવ જ નહીં હું તો યાર હું દૂરના ભાવ સાચું યાર અરે તબેલા વાળા હવે તે પોત આલી જા જોઈ વીઘા ના યાર અલ્યા પેલા મણીલાલે 1.5 વીઘાનું આલ્યું ને હા એ ખાલી 3500 રૂપિયામાં આલ્યું કયો અરે 3500 ના આલ્યું હોય તો માવો હમણાં જોવો પડે કે પણ અલ્યા પણ હું એમને પૂછવા ગયો એ પેલા મને એમ કહેતા હતા કે સારું દશરથભાઈ કોણિયાભાઈ તમે થોડા વહેલા આવ્યા હોત ને તો તમને આલોત પણ મેં સારું બાર વેચી માર્યું અરે ભાઈ આ 70 મણ ઘઉંનો માવો હોય દૂરનો એ પ્રમાણે માવો હોય કે ભાઈ એ પ્રમાણે પૈસા તો થાય ના થાય બેલો ખ્યાલ 70 મણનો ગવાનો કે 100 મણ ગવાનો આ જે માલ દેખાય એનો વ્યાજબી ભાવ કરો તો હું ભરી જાઉં આમ તો પોત ચાલે પણ તમે ચાર આવજો હળો ઘરના હોય છે બીજું તો હું કહું કયો 4 પૂરા દેહો હવે 4 તો થાય કે માવો તો જુઓ દૂરનો ભાઈ તમે તમે 4 કહો હું તમને 3700 રૂપિયા આલી દો બરાબર અને તમને પૈસા તો રોકડા આવી દો પછી એવું છે પૈસા તો રોકડા સિવાય હેડું જ નામું ભાઈ પૈસા તો રોકડા અમારા સ્ટેશન ના હાલવાના બાકી હતું બાકી છે તારીખ પછી આ તમે હાલો તારી સ્ટેશન વાળા નાલું કે આ તો એક કામ કરો હું ઘેર જાઉં હા પૈસા લેતો આવો અને ટ્રેક્ટર વાળાને કહેતો આવું બરાબર તો આજે હું ભરી જાઉં હા તો ભરજો પણ પૈસા લઈને આવજો ભરવા હોય પૈસા તો કીધું ના રોકડા તમને આલે પણ 3700 રૂપિયા આલો જો ચોખ્ખી વાત છે ભાઈ ઘરના હોય તો મેલો ખ્યાલ 3700 આવજો હેડજો એ હાર તમે આવું ટ્રેક્ટર લઈને પૈસા લઈને હા પછી ભરી જાઉં હા ના એટલે આજના જ ભરી જવાનું ના આજના જ ગયા ઘેર જો બે મજૂરી કરતો એટલે ભરી કાઢે ને આવો તમારે સાધન મજૂર ને બધું લઈને આવી અને ભરવાનું કરો ચૈતા હેડો હા એટલે મારે શેરા બોવા પછી આ મહિનો પૂરો થયા મારે શેરાઈ જવું છે ત્યાં દૂર આવા કામ પડી રહ્યો પાછું શેરવાનું એટલે કોઈને હાલતા નહીં આ આપણે સોદો પાકો હા પાકો હો લેવા હું ઘેર જાઉં પૈસા લેતા હોઉં બે મજૂર ટ્રેક્ટર વાળા લઈને જાઉં હા એ બધું તમારે ગોઠવણી જે કરવી એ કરો એ હા અને પૈસા લઈને આવજો અલ્યા રોકડા કીધું તો ખરા રોકડા પૈસા આલો હા તમારે પહેલા કીધું હા जिए तो जिए कैसे बिन तेरे यारा लगता नहीं दिल कहीं बिन आपके અલ્યા હાલો બાઘાયા એ ફોન કર્યો તો કે નેર ઉપર આવજે પણ એ તો હજુ આવ્યો જ નહીં કે કેટલી વાર થઈ કેના આવશે ઓહો વસંત આકી યાર હું તો ચેન્નઈ તારી રાહ જોઈ રહ્યો નીકળે તો પણ થોડું મોડું થયું કરે કે કોઈ બી ગયા તાર નેર ઉપર નતું કીધું કે નેર ઉપર આવજે ઓહો બોલ કેવું શકે બસ હાલ તો શાંતિ તારે મારે હાલ તો શાંતિ જ છે કે અને હું થયું કાલ IPL ચાલુ થઈ જાય પહેલા દાડા કોઈ કરી દઉં પહેલા દાડ મુહૂર્તમાં 10,000 કાઢ્યા હા તાણ
બારે તો ગોયું પણ આડું અવડું પડ્યું કે 10,000 જ્યાં તે બાપાએ પેલું દૂર વેકવા કાઢ્યું તો ને હા તે 5,000 માં ઠપકારી મારી અને 5,000 એક ભાઈબંધના પાસેથી વેચવા લાય એમ કરીને એ તો પૂરું કરી દીધું. તે મારે એવું થયું ખબર હે? એક જ શોટ માર્યો 15,000 નો, તે સીધો અવળો પડ્યો. હવે હું કરું? તે આગુ પાછું કીધું ચોકથી કરવા પડશે. એનો ટ્રાય કર્યો બહુ, પણ પૈસાની સેટિંગ જોઈ ના દઉં. ઘેર જોયું ને તે ડબ્બામાં કમ્પ્લીટ 15,000 રૂપિયા હતા. બરોબર. તે ખોલીને ડબ્બામાંથી લઈને આ લે આવ્યો. એટલે કીધું આજ તો રમતા ફાવે કે, ના ના વાત સાચી. અને આજ તો એવું રમવું હોય ને મોટું જ રમી લેવું હોય. આજ તો મેં જબર વિચાર્યું કે આજ તો આમ ધાડીને આમ મારો છે શોટ તે સીધા આ કાલના જેલા ને બધા કે અંગાત પાછા આવી જાય ને એ રીતના. એ રીતે જ કરાય ને. આ રોજ કૂકો પેલો એ કરવો હોય એના કરતા એક હરખો શોટ ના રમે. વાત સાચી છે. અને આમ તો મજા આવશે પાછી. હવે તો મજા તો આવે કે યાર આઈપીએલ માં ધૂમ કમાવું હોય. શું કરો લે વસંત તમે? અલે આ મનુભાઈ આવા અરે ચમ બેઠે હો તમે ઓય? આવો આવો આ હા? બધાને આવી જાઓ. ચમ આમ બેહી રહ્યા છો ભાઈ? આમાં નવરા બે છીએ, બે જણા વાતો કરીએ છીએ. આમાં તો ભાઈ આઈપીએલ ચાલુ થઈ ને એટલે એમાં કીધું વસંત ને બે વાતો કરતા હતા, હરખું રમવાનું ને કમાવાનું. હા. આઈપીએલ માં તો હું તમને મળે યાર એમાં? અલ્યા એમાં તો 5,000 રૂપિયા 50 મળે એવું હોય. લાખે મળે. તને તમારી જેવી રીતે મજૂરી કરી જવાની. મજૂરી વાત સાચી. મજૂરી આગળ જાય ખબર પડે. આઈપીએલ માં તો આપણે બેકાર થઈ જઈએ ખબર તમે પડે. આખો દાડો મથો તાના 2 રૂપિયા પાલો. અલે એ બહ ભાઈ મીઠા લાગે ખબર પડે તમને. અને આ તો તમારો સટ્ટો કહેવાય. તમે ઉપરથી તમારા ઘરના પૈસા, ખેતીના પૈસા એ બધા આવડા જ જોય. એમાં કોઈ આપણો આપણો મારી વાત મજૂરી કર્યો ખાલી વાર જતા રહે બીજું કશું રહ એ તો બરાબર. તમારે એ વાર જો હે સારું હોય યાર. પણ આવું તમે આ ગોડાયા કરો ના કરશો યાર તમે આવું. મનુભાઈ હા તમારે અમારા ફાયણા આબુ ને વસંત ના બેના ફાયણ તો અમારી વાત હોભળવાની. આવું સીધું નહીં કહેવાનું. આવી બધી સલાહો અમોર નહીં આલવાની યાર. અમાર ભાઈ બેસ્યો તો કોક ઠંડુ એ પીશો કોક 5,000 હાલીશું ને ભાડશે. આ તો એક આ વસ્તુ તમે એક તો આઈ સીધું આવડું કયો. એ નહીં આપણે બે છે મસ્ત વાતો કરતા હતા. બહુ મજા આવી. અમારો મૂડ તું બગાડ નાખ્યો. કા કહું છે અમારા લડાવાના હતા પૈસા અને તું આવો સીધો પનોતી લગાવ અને નહીં જાવ તો તું આ લે બોલ. વાત સાચી હે તમારી. કમ્પ્લીટ વાત સાચી હે. પણ તમે તમારા ઘર હું જોવો યાર. ઘર અમુક જોયું લે ભાઈ યાર. છે કે આ કરશું તાર જ મેળા આવશે. તમે એમને નહીં મેળા આવે. તમારો ભાજ્ય ખેતી કરે પણ તમે તો જતા જ નહીં ખેતરમાં. એટલે તમને ખબર નહીં કે મજૂરી ચેડતી કરાય પૈસો જેથી પેદા થાય એ તમને ખબર. અલ્યા હું તને શું કીધું કે મજૂરી કરીને 200 રૂપિયા પાડીએ બરોબર. અને અમે જે દાળ લાવશું ને એટલે સીધી સુરકેસ ભરેલા રૂપિયા લઈને આવી. મારી વિનંતી હોભરો. એવું આઈપી બાઈપી ના લડાય. આ તો બહુ સટ્ટો કહેવાય. તમારા પાણે હશે એ પૈસા જતા રહેશે ખબર પડે તમને. હો જતા તમારા અમારા ફાઈન આબુ હોય ને તો હવે આ બીજી વાત નહીં કરવાની. તું અમને હવે રોક ટોક કરે ને બરોબર. યાર, તું પર નકર અમારા ફાઈન હોય આબાદ નહીં. એટલે મારી વાત ધીમો ન તમે યાર. ના અરે આ ભાઈ મને તને જેવી કીધું તો વાત છે. ખરું. રમવું હોય તમારે ખાતું ખોલાઈ ના જાય. રંબા યાર. આવું જ રંબાતું છે. તો આ તાર તો પછી પછી બીજું બેકાર કઈ છે. એ કરો. તમને ખબર પડે તમે તમને. પૈસા આલો અમે. વાત હું નિહાલ તો તાર પછી તમે અમારા ભાઈ આબુ હોય ને તો શાંતિથી વાપરવાની વાત. એટલે તમે બીજું કોઈ નહીં. તમે ગોડાયો કરો છો બે જણા. અરે અમે અમારી વાળી વાત જે તો કરીએ કરી કરવા રહ્યા. દે. મુહૂર્ત પર તું ચો વચ્ચે આ તો યાર હરખું રમવાનું હોય. વાત સાચી. તમે હરખું રમવા પર તમે યાર ખાઈ તમારા બાપા જેટલી મજૂરી કરે તમારા બેના બાપા જેવું કોમ કર્યું બચારા. અલ્યા કરે તે અમે તેના બાપા માટે તો કરીએ છીએ. કના માટે? હું તારા આ માટે કોઈ નહીં. કરીએ. જો તમને ભગવાન વાલા હોય, તમને તમારે દેહ પેલું વાલું હોય, અને જો તમારી સારી બુદ્ધિ આવે અને જો વળી તમે સુધરી જો તો તમારે જેવા ભગવાન નહીં યાર. ભાઈ તું જવાન કરજે મને. અલે હું તો જવું યાર. ના, ના, કશું તારા નહીં. આબુ અમે હોય ને, લોકો તો આવી વાત જવાય કરી લે, યાર. પણ આબુ હોય ને આવી વાત કરવી તો હોય આબાદ નહીં અમારા ભાઈ. નકો ઊંચો હવે, કરીને આ. ઓ ભાઈ આવી વાત તો કરી દઉં. ઊંચો કરીને પાણીમાં લખો ને. હા લઈ એક વખત હું યાદ આવો તમને ખબર નહીં હોય. હા ભાઈ હેડવાન હા, કરજે. એક વખત તું તમને અમારા ખબર ભાઈ પડશે કે ના હારું આ મનુભાઈ કહેતા હતા ને એ સાચું હકે. હા હા હેડવાન કરો. તમે હાલો, જવાન હું કરો. જઉં પણ ભગવાન એમ જાણી યાર મગજભાઈ કર્યા વગર તમે બધા તો તમે ના, તો ના, કરો યાર. હું તો ના, ના. તમારે તો લડવા આવ્યો કયો. તો તારે લડાઈ બીજું પતાવે. તો એ કરવાના. હા, લડો તો ભાઈ તમારે ભાઈ બતાવી દે. જે તમારે જે કરવું હોય કરજો, હા, હા, પણ અત્યારે યાદ આવશે. હા હા જવાન કર. આ જોજે મોઢામાં વાર રહ્યા નહીં અને આપણો સલાહ લે. એ જ ને તો કહું કે મજૂરી કરી કરી કે માથા વાર્યો છે. ચોથી પૈસો કમાબો ને હું કરું એ આવડત તો જોવે કે. આ બધો ના આવડે એવું બધું. ફોન નહીં આ તો પડે. હું પેલા રોજ 12 રૂપિયા લીધેલા હોય ને એ જ ફાવે. હવે આખી વેરાન મજૂરી કરીએ તાનું 150 રૂપિયા આલે. હા લે શું લેવાનું શું કે લેવાનું
કશું પૂરું ના થાય આપડે તો આ મસાલાનો ખર્ચો ના નીકળે. અને આપણે સોનથી ત્યાં ગમે તે કે IPL આખી રમવી હે અને ખોખું તો કમાવું જ છે. હા ગમે તે થાય વખત એવું કોક મોટું વિચારાય. હા. આ વાત જેવું નેનું વિચારાતું હોય. દાણ. હાલ લેવો તા જીએ ઘર બાજુ અને પછી મળજો હોદના મળો કે કાલ સવારે મળો ચિયો કશો વાંધો નહીં. અને પાછા હરખાઈ આવે તો આપણે એકબીજાને સપોર્ટ કરતા રહેજો. આગુ પાછું કહેજો હું તમને કોઈ તમારે મને કહેવાનું હા, એમ કહું હવાલો છું. સીધો પડી જાય આપડે તો કશો વાંધો નહીં તાર. બરોબર પણ સારું કમાયું લાવજો કાલ. હા એટલે હું તો નક્કી કર્યું કે ગમે તે થાય કાલ પેટી કમાબા જ છે. હા એટલે એવું કોક વિચારવાનું. એ આપણે સારું ઉત્પાદન મને કહેવાનું પાછું. 100%. લેવો તાણ. લેવડો તાર. બરોબર હજુ હું વાત આપણી જગ્યાએ આવી જવાનું. હા હા આવો કોણિયા ભાઈ આવો. આટલી ઉતાવળ જ છે કે પૈસા આલ્યા પેલો દૂર ભરી દીધું તમે. અરે દૂર તો હું ન ભરી ગયો. હું નહીં ભરી હા ગયું. તો તાર આ દૂર જીતો આ ઢગલો ચવડો તાર આ જગ્યા બધું ભરી ગયું. હું તો તમને કહેવાય તો હું કે આરું ઘરમાં પૈસા ડબ્બામાં મૂક્યા હતા. હા પૈસા ઘરમાંથી ચોરાઈ ગયા છે. એટલે હું તમને કહેવાય તો કે હારે દૂર ભરવાનો મેળ નહીં આવે મારે. અરે હું તો વળી એમ સમજો કે આ દૂર કોણિયા ભાઈ ભરી ગયા છે તે પૈસા હોવાથી બોજડા આવી જાય છે. ના ના મેં તો ચોખ્ખો જ નથી કઈક રોકડા પૈસા આલીને જ લઈ જોઈ. રોકા જ લેવા હતા પણ આપણે મોય કીધું મોય એક દાડો આગો પાછો થાય. હવે તમારો દૂર ચિયો ભરી ગયો. અરે એ હું તો એ વિચારું આ દૂર લઈ કુડી ગયું તાણે. જોવું પડશે હારું દૂર તમારું કોક ભરી ગયું, મારા ઘરમાંથી કોક પૈસા ચોરી ગયું. એ તમારો છોકરો ના છે બીજું કોણ હોય ઘરમાંથી પૈસા લેવાનું બીજું કોણ હોય. તાણે આયા તાણ તમારો છોકરો શું સૌકારે છે? આ તમારા છોકરાએ જ વેચી મારી છે તો? ના ના મારો છોકરો તો એવો નહીં. તાર તો અમારો છોકરો તાણ શું એવો હતો ચોરી કરીને જતો રહે? ઘરમાં આ તો તમારે તો ઘરમાં જ થઈ ગયો. આ તો શેતકનો માલ હતો એટલે. ના ના તમારો છોકરો ને મારો છોકરો આખો દાડો રખડતા જ હોય છે અને સોય નોકરી ધંધો કરતા નહીં. મને તો એવું લાગે છે. ત્યાં મારતા દૂરે હવે દૂરના પૈસામાં મારા થેસરના પૈસા આલવાના હતા યાર. હવે આ થેસર વાળો હોદે લેવા છે મારે કરવાનું. આ મારા ઘેર ત્રણ જાનવરો માટે દૂર લેવાનું તો હવે મને દૂરે ચોથી મળશે. એટલે આ દૂર તો મળી રહે બધા ઢગલા છે પણ આ મારું માલ જોઈનું હું. અરે દૂરના માટે પૈસા તો જોશે કે પૈસા મારા ચોકથી લાઈન આવવા તો પડે કે પૈસા તો આલવા જ પડે કે લીધો હોય માલ તો પછી. તો પછી હવે આ હોદ્રાબાદ તમે હું મારા છોકરાને ઠપકાડું ને તમે તમારા છોકરાને ઠપકાડો. ના મારે તો આજે ઠપકો આલો ને આજ તો બરાબર પૂછવું કે તું નોકરી શું કરે ને હું કરે. હા એ બધી હું પૂછું ને અને નોકરી શું કરે જગ્યા મને બતાય. બધી ચોખ્ખો જ કરો. તમારા છોકરાની તમે કરો મારા છોકરાની હું કરું. હા હા એ જોતા ટીચર પેલું કઈને અટમ સટમ કઈને બધા સમજાવવાની વાતો કરે તો નહીં જ પેલું કરવાનું. આજ સુધી આપણે સમજ્યા છે પણ મારે તો ઘરમાંથી પૈસા જ્યાં ને એટલે હારું મને થોડું મનમાં લાગે એવું. અરે તમારા પૈસા જતા મારો માલ નહીં ગયો. એટલે હવે તો ચોક્કસથી વજે પકડવો હા અને એને બોલવું છે કે ભાઈ આ પૈસા જ્યાં છો ઘરમાંથી. હા એ વાત સાચી છે. કારણ કે ઘરમાં બે સિવાય ત્રીજું કોઈ આવતું નહીં. જલાદભાઈ હા હવે તો આ આપણે જે જીવન જીવીએ છીએ ને એવું આ છોકરો જીવન જીવી શકે એવું લાગતું નહીં. આપણે જે મજૂરીઓ કરીએ ને એવી આ મજૂરી કરી એવું મને નહીં લાગતું. એ હું કરું ધૂળ કરું મજૂરી. બધા ટીતા હોય છે ટીતામાં દાળો કાઢી એવું મજૂરી કરી. ના હોય તો હવે હેડો ઘેર અરે બેની હોજે તમે તમારા છોકરાને ઠપકો આલો ને હું મારા છોકરાને ઠપકો આલું. અરે આલ્યા વગર તો ના ચાલે તાણે ઠપકો આલ્યું નહીં. એવું હોય તો થોડું એકાદો લાપટ કરવી પડે. જો હડો તમે તમારે ઘેર જાઓ હું મારા ઘેર જાઉં. ઓહો કાલ રાતે તો ભજનમાં જ્યો તો કોઈ જીતવા ભજન ગવાતા તો આ હા નીમાં તો પેલું એક ભજન હે મારી ઈડોણી નો ફૂમતો ચાર ખોવાણી મારી અરે ઢૂંઢને સાસરીએ મારો સસરો સિદ્ધપુર જાય કોવાણી મારી અઢોમણી. એ મારી અઢૂણી નો ફૂમતો ચા
જી હો મારી અઢું મળી એ અશોક કાકા આ તમે તો ભજન તો ઉપાડ્યું અરે હા? મનુભાઈ આ તો ભજન કાલ ભજન મંડળમાં જ્યાં તા રાતી તે હાર્યું હોઠા રહી ગયું તે ગઈ નો છે અને હાર ભજન હાર તમે જો આવું જબરી યાદ તમને તો આખું આવડતું હોય એવું લાગે મને ભજનમાં તો જબર હતું. હા. બહુ મજા આવી ભજનમાં તો આ ઓમચોથી આયા એટલે આ ભાઈ હું તો હારું ખેતરમાંથી આવતો તો પછી નેડલા કિનારે કિનારે આવ્યો તે પેલો બાઘો અને પેલો વસંત બે જણા બેઠ્યા હતા અને આ વાતો કરતા હતા અને એમાંય મેચ અને સટ્ટાની વાતો કરતા હતા. હવે આ એક જણો તે આર્યો 10,000 અને એક જણો 15,000 આર્યું અને હું પાછળ વસંત ઉભો તો પેલો પહેલા જ ભાઈનો વસંત ઓહો એ તો ઓળખ્યો એ તો એને મને દૂર આલ્યું ને 5,000 નું પોતે દૂર આલ્યું ઓહો પણ આ બાઘાને ઓળખ્યો ના એ કનો છોકરો આ કોણિયા ભાઈ નો યાર આપણે પેલા ટોપી પહેરી એ કોણ હા ઓહો 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 પણ આનું છોકરું તો આમ તો થોડું સીધું દેખાય એટલે યાર તમે જોવા તો સટ્ટા એવા રબુ છે ને તે ના પૂછોની વાત કરી હું તો ખાસા સમજાયા બે સત્તા રમણ બે સટ્ટા રમવા મળ્યા છે તો તો પૈસા દારવા મળ્યા છે કર્યા વસંતે મને દૂર આલ્યું છે તો પછી એ તો એમાં પહેલા પૈસા- તો બોલાય પૈસા પણ કે ના ના એ તો કે મારા પપ્પા અંગર વાત થઈ ગયેલી છે. તો પૈસા સટ્ટામાં જ જ્યાં એક જણો 15,000 ને અને પાછા હું કે હવે તો કે ભારે રમવું અને કે વધારે પૈસા તો હલાક તો પૂછવું જ નહીં કે મોટા મોટા સટ્ટા રમવું હોય આવું કરવા મળ્યા છે અને આ તો બે જણા મોટા બરબાદ થઈ જશે. એ વાત સાચી છે તમારી. આવું શું કરીએ કયો પણ તોય તમે કહેતા હોય તો પહેલા જ ભાઈને બેને મારે ના કહેવાય અશોક કાકા જો એમને સુધારવા હોય ને તો તમે બે શબ્દ એવાના બાપાને કહેજો તો ને તમે કહેશો તો તમારું કેવું મનસી રહ્યા તમે કહેશો જ નકો ના યાર મારે ના કહેવાનું મારું નોમે ના આલતા પાછા ના ના હારો છોકરો બી બગડી જ હોય એના કરતા બાપાને જણાવવું અને તો પડે. છોકરાને ખબર પડવી ના જુઓ ન કે મારા બેટા બે જણા આવડા છે પાછા ના ના એ તો આપણે પહેલા જ ભાઈને કોણિયા ભાઈને કહીને આપણે છૂટા આ તો ઝઘડો કરે એવા એટલે તમે શાંતિથી તમારી રીતે કહેજો વાત કોકનું છોકરું બગડતું હોય તો આપણે જોયું હોય તો જોણ્યું હોય તો એને સમાચાર તો પકડવા પડે ને. ઓહો હારો બે છોકરો હારો આવડો બગડી જશે તો એના બાપાની દશા બગડી જશે અને એમની દશા બગડી જાય. ના ના હેડો એ તો હું પહેલા જ ભાઈને કોણિયા ભાઈને સમાચાર હા જો હું કીધું તમે કહેજો પણ નોમ બોમ ના લો પણ હું જઉં મારે તો ઘણું કોમ અહીં યાર હા, આ તો વાંધો તમારું નહીં. ભજન હોપડીને મૂકો હારું મને અહીંથી બહારથી ને હરી મૂકો હેડું જવા દે હા, હા હું હા, જવો ભાઈ આ મનુ વાત કરતો હતો હારું નક્કી તો આ વસંતે મને દૂર આલ્યું ને બાપાને ખબર ના આવ્યો આ તો એવું એ બને હાર તને લાય મને આ પહેલા જ ભાઈને અને કોણિયા ભાઈને વાત કોનું તો નોખું એમનો છોકરો બગડતો હશે તો સુધરી જશે લાય મને જવા દે એ બાજુ મેળાવા એ બાજુ જતો આવું